નમસ્કાર દર્શક મિત્રો. હવાનો એક સ્વભાવ છે કે ક્યારેક જુદા જુદા સ્વરૂપે વહેતી હોય છે. ક્યારેક કે મંદ મંદ મલયાનિલ બનીને વહે, તો ક્યારે વળી ચક્રાવાક બની જાય, ક્યારે વાવાઝોડું બનીને ત્રાટકે, ક્યારે બિલકુલ થંભી જાય, અને ક્યારેક બળબળતી લૂ બનીને તમને શેકે. આજકાલ ગુજરાતની હવા ગુમરાવે ચડી છે. ગુમરાવે એટલા માટે ચડી છે કે ગુજરાતના જાહેર જીવનમાં જે નવો ફાલ આવ્યો છે નેતાઓનો, એ ફાલ એ ઉદ્દામવાદી વાત કરવા માટે ટેવાયેલો છે. અને એટલે ઘણા બધા વખત જવા દઈને, કારણ કે કોઈ પણ વસ્તુને આપણે ધીરે ધીરે થરવા દઈએ તો થોડી ક્લેરિટી આવે. તો ઘણો વખત આપણે સાંભળી ડિબેટ બધી. એ પછી આજે ખૂબ વિચારને અંતે નક્કી કર્યું કે આ ચેનલની પણ એક જવાબદારી છે, સામાજિક જવાબદારી, કે તથ્યોનું વિશ્લેષણ કરવું. અને એ તથ્યોનું વિશ્લેષણ 4 મુદ્દા પર કરવું છે. પહેલો મુદ્દો છે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જે ગૃહમંત્રી શ્રી પણ છે. એમણે ખુલ્લે આમ પડકાર ફેંક્યો કે દારૂ કે નશીલા દ્રવ્યો વેચતા કોઈ માણસો દેખાય તમને તો મને જાણ કરજો, હું એમને નેસ્ત નાબૂદ કરી નાખીશ. હવે હું રહ્યો ભોળો માણસ, એટલે મેં એક વિડીયો મોકલાવ્યો ગૃહમંત્રીશ્રીને. સિદ્ધપુરમાં દોડે દાડે એક ગાડીમાંથી દારૂની પેટીઓ ઉતરે છે. બિલકુલ સામાન્ય પ્રક્રિયા હોય, કોઈ શાકભાજી લઈને વિદાય થતું હોય એમ જુદા જુદા ખેપિયાઓ સ્કૂટર ઉપર મૂકીને એને જુદી જુદી રીતે લઈને વિદાય થઈ જાય. મને લાગ્યું કે આ વિડીયોના તો બહુ મોટા ગંભીર પ્રત્યાઘાતો પડશે, એટલે મેં ડીજીપીને મોકલ્યો. ભાઈ, હર્ષભાઈએ કહ્યું છે એટલે દે આર સિરિયસ અબાઉટ ઇટ. પછી પત્ર પણ લખ્યો. પણ હર્ષભાઈએ જે વાત જાહેરમાં કહી, એનો જાહેરમાં અમલવારી કરવામાં એમને ક્યાંક કશુંક નડે છે. કાં તો વાત ઉતાવળે કહેવાય છે, આવેશમાં આવીને કહેવાય છે, તો ઇમિડિયેટ એક્સરસાઇઝના એક ભાગરૂપે કહેવાય છે, કાં તો હળવાશની પળોમાં કહેવાય છે. એમાં ગંભીરતા નહીં દેખાય. બીજો મુદ્દો છે એના પ્રતિભાવ રૂપે 2 ધારાસભ્યશ્રીઓ, માનનીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. જિગ્નેશભાઈ મેવાણીએ કહ્યું કે આ દારૂબંધી નહીં, જો આ બધા દૂષણો બનાસકાંઠા જિલ્લામાંથી પગ નહીં કરી જાય તો હું પટ્ટા ઉતરાવી દઈશ. પોલીસની ઓળખ એનો પટ્ટો હોય છે. પટ્ટા ઉતરાવી દેવા એટલે કોઈને રૂખસત આપી દેવી, ઘર ભેગા કરી દેવા. અને એ વાત સામે જે પ્રત્યાઘાતો પડ્યા એમાં યુવાન ધારાસભ્ય વિસાવદર ફેમ ગોપાલભાઈ ઇટાલિયા કૂદી પડ્યા. ઉતરાવી જ દેવા જોઈએ પટ્ટા. અને જિગ્નેશભાઈને ટેકો આપ્યો એમણે. એટલે એક બીજો વિચારનો મુદ્દો વહેતો થયો. ત્રીજો મુદ્દો એ છે કે પોલીસ કર્મીઓના કહેવાતા સગા, હું ખબર નથી બધા સગા હતા કે ક્યાંથી હતા, કારણ કે દારૂબંધી હટાવો નહીં એના વિરુદ્ધ સરઘસ કાઢવાવાળા ઘણા બધા દારૂબંધી વાળા જ હોય છે, દારૂવાળા જ હોય છે, અડ્ડાવાળા જ હોય છે. એમને હટાવી નથી હોતી, પણ ખાદી ભંડારમાંથી એ દાડે એમને કપડાં અપાવીને કોઈક એમને રેલીમાં જોડી દે છે. એમાં પોલીસ કર્મીઓના કહેવાતા સગાવાલાઓએ રેલી કાઢી, એ સભામાં કન્વર્ટેડ થઈ. એટલું જ નહીં, બેનરો, એટલું જ નહીં, પણ જિગ્નેશ મેવાણી હાય હાય એવા
જિગ્નેશ મેવાણીના છાજિયા કૂટાયા, અને એ કૂટાયા ક્યાં? બરાબર કલેક્ટર કચેરીમાં, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટરના નાક નીચે અને જિલ્લા પોલીસ વડાના નાક નીચે, એમના જ કર્મચારીઓ ધારાસભ્યને છાજિયા લે. મને 1986 નું પોલીસ યુનિયનનો દિવસો યાદ આવી ગયા. શું આ એવી કોઈ અમંગળ શરૂઆત તો નથી ને? કારણ કે જ્યારે રાજા નબળો પડે છે ત્યારે આ પ્રકારના ઉદામતાવાદી તત્વો વહીવટમાં જે હોય છે એ માથું ઉચકે છે. પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ભટ્ટ એ યુનિયનના નેતા હતા અને એણે ભયંકર ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું હતું. આપણે પાછા એ દિવસોમાં જઈ રહ્યા છીએ. શું એસપી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના નાક નીચે બનેલો આ બનાવ એ તરફનું કોઈ પગલું છે? ત્યારે ચોથું, રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી ડીજીપી એમણે એક સ્પિરિટેડ ભાષણ આપ્યું. સામાન્ય રીતે સનદી અધિકારીઓ આવું નથી કરતા હોતા, અને કરે તો એ વાયરલ કરવા નથી દેતા. એમને એમના સ્ટાફને જે કેવું હોય તે એ સૂચનાઓ એ આપી શકાતી હોય છે. હું પણ વહીવટી તંત્રનો ભાગ રહેલો છું, અને જાહેરમાં ચેલેન્જ ફેંકવી એ સનદી અધિકારીના, ઇટ ઇઝ અનબિકમિંગ ઓફ એ સિવિલ સર્વન્ટ. જે શ્રીમાન ડીજીપીએ કર્યું, કદાચ રિટાયરમેન્ટ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એનો વસવસો હોય કે જે હોય તે, પણ એમણે આ કર્યું. આ ચાર ચતુષ્કોણની વચ્ચે આખી ઘટના કંડારાઈ છે. આજે એના ઉપર ચર્ચા કરવી છે કે હવે શું છે આ બધું, કઈ દિશામાં જઈ રહ્યો છે રાજ્યનો વહીવટ, કઈ દિશામાં રાજ્યનું સમાજ જીવન જઈ રહ્યું છે, કઈ દિશામાં શિસ્તબદ્ધ કહેવાય એવો પોલીસ ફોર્સ જઈ રહ્યો છે, અને કઈ દિશામાં એમના ઉપરી અધિકારીઓ કલેક્ટર અને ડીએસપી જઈ રહ્યા છે. અને એ ચર્ચા માટે આપણે વરિષ્ઠ પત્રકાર, મિડ ડે જેવા માતબર અખબારના એડિટર, ઇન્ડિયન એક્સપ્રેસથી માંડીને અનેક અખબારોમાં જેમણે પોતાની કલમનો પ્રભાવ પાથર્યો છે તેવા, અને આજે મયુર જાની ના નામે પોતાની વિડીયો ચેનલ ચલાવે એવા સક્ષમ વિડીયો બ્લોગર ભાઈ મયુરભાઈને મેં વિનંતી કરી કે આપ આ ગુજરાતની રાજનીતિથી છેલ્લા 3 દાયકા કરતા વધારે સમયથી આપ એનાથી પરિચિત છો, આપે એને ખૂબ નજદીકથી જોઈ છે, તો આ ચારે ખૂણા ચતુષ્કોણના મેં આપની સામે મૂક્યા છે. આ ફ્રેમમાં આપ કઈ છબી જોઈ શકો, કઈ છબી ઉપસ્થિત જોઈ શકો છો? મયુરભાઈ. સાહેબ નમસ્કાર. આપને અને આપણા બધા જેટલા દર્શકો છે બધાને સાદર નમસ્કાર. સાહેબ, તમે ચાર મુદ્દાઓ રાધર તમે અત્યારે અમારી સૌની સમક્ષ અત્યારે મૂક્યા. અત્યારે કે ભાઈ હર્ષભાઈ એ જાહેરાત કરી કે ભાઈ કોઈ જગ્યાએ દારૂ કે ડ્રગ્સ વેચાતો તમને જોવા મળે તો તમે તાત્કાલિક જાણ કરો ને અમે તાત્કાલિક પગલા લેશું. પહેલી વાત તો એ છે, મારી સમજ એવી છે, આટલા વખતથી આ જે સરકાર ચાલી રહી છે એ સરકારની ચાલ ચલન અને એમની કાર્યપ્રણાલીને જોતા આમાં કોઈ વસ્તુ ગંભીરતાથી ન લેવી જોઈએ. આ સરકાર તરફથી કોઈ પણ જાતની એવી જાહેરાત થાય જેમાં લોક ઉપયોગી પગલા લેવાની કોઈ વાત કરવામાં આવી હોય, અથવા તો જન આક્રોશને વાચા આપવાની અને તુરંત એના પર એક્શન લેવાની કોઈ વાત કરવામાં આવતી હોય તો એને બહુ ગંભીરતાથી ન લેવી જોઈએ, એવી મારી પોતાની સ્પષ્ટ સમજ બની ગઈ છે. 30 લાખ જેટલા ખેડૂતોની અરજીઓ આવેલી છે. આ જે જતા વરસાદે જે નુકસાન કર્યું માવઠાએ એને લઈને આખા ગુજરાતમાંથી 3.39 લાખ ખેડૂતોની અરજી સ્વીકારાઈ છે અને 1098 કરોડ રૂપિયા ડિસ્બર્સ કરવામાં આવ્યા છે.
30 લાખની સામે 3 લાખ સમથિંગ 3,39,000 થયો. એટલે તમે વિચાર કરો કે કયા પર્સન્ટેજમાં આપણે એને ગણવાનું થાય. અને આવું કશું આ કઈ પહેલી વાર નથી. મેં તો આ એક્ઝામ્પલ આપ્યું આપને અત્યારે. મયુરભાઈ, પેકેજ તો 10,000 કરોડ નું હતું. હા, આપણે આ તો 1,000 કરોડ ડિસ્પર્સ થયા અત્યારે. 1,098 કરોડ ડિસ્પર્સ થયા એવી વાત છે 10,000 કરોડમાંથી. એટલે આવા અનેક દાખલાઓ આપણી સામે છે. એટલે હું તમને બહુ સ્પષ્ટ કહું તો ચાલો, આ તો અત્યારે ખેડૂતોની વાત કરી. ખેડૂતોની જ ખાલી વાત કરીને ચાલીએ તો છેલ્લા 4-5 વર્ષના સમયગાળા દરમિયાન આમ જુઓ તો 2017-18 થી પકડીને ચાલો તો, કારણ કે મને ખ્યાલ છે, મેં બહુ ડિટેલમાં સ્ટોરી કરેલી છે. 2017-18 થી પકડીને ચાલો તો તમે મોટાભાગે ખેડૂત અત્યારે આપણે ત્યાં પહેલા દુષ્કાળનો ભોગ બનતો, હવે ગુજરાત અતિવૃષ્ટિનો ભોગ બને છે ઓન એન એવરેજ, અને કમોસમી વરસાદનો ભોગ બને છે. અત્યાર સુધીમાં કેટલા ચૂકવણા નુકસાનીના વળતરના બાકી છે એ તમે કોઈ ખેડૂતને પૂછો તો આપણને ખબર પડશે કે કોઈ એમ કહે છે કે 3 વર્ષથી 4 વર્ષનું 5 વર્ષનું ઘણાને 1 રૂપિયો મળ્યો નથી અત્યાર સુધીમાં. એટલે એક એક્ઝામ્પલ માટે કીધું કે આ આપણી આ સરકાર છે જે ખૂબ સંવેદનશીલ છે, ખૂબ સહૃદયી છે, જે સતત લોકોની ચિંતા અને એનું ધ્યાન રાખવાની વાત કરતી રહે છે, એ સરકાર છે. કાનૂન અને વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા પણ આનાથી કઈ વેગળી અથવા તો અળગી તો છે નહીં. જે કૃષિમાં ખેડૂતો સાથે થઈ રહ્યું છે એ કાનૂન વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થામાં થઈ રહ્યું, લો એન્ડ ઓર્ડરમાં થતું જોઈએ છીએ. આપણે ઓલમોસ્ટ એવરેજ એક દિવસનો એક એવો આપણે હિટ એન્ડ રન જોઈ રહ્યા છીએ અત્યારે, જે બહુ વિચિત્ર વાત છે આખી. જી, ઓલમોસ્ટ ઓન એન એવરેજ હિટ એન્ડ રન અ ડે આપણે જોઈ રહ્યા છીએ. જી, સામાન્ય માણસને મોટરસાયકલ ઉપર, સાયકલ ઉપર, 2 વ્હીલર ઉપર અથવા રોડ ક્રોસ કરતી વખતે નીકળવા માથે મોત ભમે છે. કોણ નબીરો, કોણ અમીરજાદો, કોણ ખબર નહીં દિવસે કે રાત્રે ગમે સમયે દારૂ પીધેલો કે ડ્રગ્સનું સેવન કરેલો માણસ એ તમને ઉડાડીને, ફંગોળીને, કચડીને, કીડા મકોડા સમજીને જતો રહેશે, તમને ખબર જ છે. તથ્યકાંડ, જેમાં તથ્ય નામના છોકરાએ રાત્રે કેટલા 11 કે 12 લોકોને ઉડાડી દીધા, એની ઉપર ચાર્જ ફ્રેમ થતા તમે જુઓ શું ટાઈમ થઈ રહ્યો છે. ચાર્જ ફ્રેમ થયા પછી એટલે કઈ વાતો છે સાહેબ. એટલે હું એમ કહું કે અત્યાર સુધીમાં, હું તો ખાલી આની જ વાત કરું કે આપણે બહુ બધા ડિટેલમાં અત્યારે એનસીઆરબી ના આંકડાઓમાં નથી જતા. આપણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં મારી પાસે છે પડ્યા છે, હું એક આંકડા બોલી શકું છું અત્યારે. હું બધામાં નથી જતો. હું એમ કહું છું જે સામે દેખાય છે એની વાત કરીએ. હિટ એન્ડ રન ઓન એન એવરેજ ડે થઈ રહ્યો છે. આપણે 2 દિવસ 3 દિવસ એની ચર્ચા કરીએ છીએ. એમાં અનેક વખત પોલીસ વાળો નિવૃત્ત હોય કે પ્રવૃત્ત હોય, એક્ટિવ હોય ડ્યુટી ઉપર, પોલીસ કર્મચારી કે અધિકારી પણ એમાં તમને પકડાતો જોવા મળે છે. શું પગલાં લેવાય તમારી પાસે શું ખબર છે? કેન્દ્ર સરકાર સંસદમાં છેવટે સવાલના જવાબમાં એવું કબૂલે છે કે ગુજરાતમાં સરકારી આંકડો છે, એટલે સમજો કે કેટલો કટ્ટુ સાઇઝ કરીને આપવામાં આવ્યો છે, છતાં પણ આંકડો તમે સમજો કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાંથી 91,000 ને સમથિંગ કિલો ડ્રગ્સ એ ઝડપાયું છે. 20, 21, 22, 23, 24 તમે જો ને, આમાં આંકડાઓમાં ધરખમ વધારો છે. આ પકડાયેલું ડ્રગ છે, જે નથી પકડાયું કેટલું હશે એ આપણે સરળતાથી એના વિશે વિચાર કરી શકીએ એટલી વિવેક બુદ્ધિ આપણી હજી બચેલી હોય એવી મારી આશા અને અપેક્ષા છે ગુજરાતની પ્રજા પાસે. તો કયો કાયદો અને કઈ વ્યવસ્થા? હવે એમાં હર્ષભાઈ બોલી જાય અને આપણે સાહેબ જો માની લઈએ, હવે હર્ષભાઈ શું કોઈ પણ મંત્રી બોલી જાય, કંઈ પણ કૃષિ મંત્રી બોલી જાય કે શિક્ષા મંત્રી બોલી જાય, માનીને મતલબ કયા આધારે માનવું? આરોગ્ય મંત્રી બોલી જાય, કયા આધારે માનવાનું સાહેબ? ખ્યાતિ તો એક હોસ્પિટલથી જે ઝપટે ચડી ગઈ સાહેબ. અનેક ખ્યાતિઓ અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટમાં, સુરતમાં ધમધમે છે, પોતાના પરચમ લહેરાવી રહી છે સાહેબ. એવી જ રીતે કોઈનું નથી આરોગ્ય, પ્રધાનમંત્રી આરોગ્યમાં પેલું PJYM નથી કાર્ડ બનેલું સાહેબ. 2 દિવસ રાખવામાં આવે છે, 3 દિવસમાં 2 દિવસમાં એ કાર્ડ બનાવવામાં આવે છે, ઓપરેશન કરવામાં આવે છે અને પૈસા ઘર ખીચા ભેગા કરવામાં આવે છે સાહેબ.
મેડિકલ કોલેજો, પ્રાઇવેટ અને યુનિવર્સિટીઓ ચલાવીને ગમે માફ કરે, હું કોઈનું અપમાન કરવા નથી માંગતો, પણ જેની ક્ષમતા નથી એવા પ્રકારના વિદ્યાર્થીઓને ફક્ત ડોનેશન લઈ અને ઊંટ વૈદ બનાવી દેતી સંસ્થાઓની હાટડીઓ ધમધમરી સાહેબ. ગુજરાતના ખૂણે ખૂણે કોણ તપાસ કરે છે? ખબર નથી, બધી ખબર છે, એક એક વસ્તુની ખબર છે. સત્તામાં બેઠેલા લોકોને બધી જ ખબર છે. હર્ષભાઈએ જાહેરાત કેમ કરવી પડી? હું કહું તમને, આવું તમને હું એના ઉપર જ આવશે. હું એમ કહું છું કે જો નથી ખબર ને તો પછી ખુરશી પર બેસવાની કોઈ તમને અધિકાર નથી, ઉતરી જવું જોઈએ. પણ ખબર છે તમને, અને તમે જાગતા ઊંઘી રહ્યા છો. હર્ષભાઈ જાગતા ઊંઘી તો રહ્યા છે સરકારના પ્રતિનિધિ તરીકે, પણ હર્ષભાઈ આ ગુજરાત રાજ્યની પ્રજાને પણ જાગતા ઊંઘાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારું એવું બહુ સ્પષ્ટપણે. આ બધા કેવા છે? પેલા ઉપેન્દ્ર ત્રિવેદીનો જયારે જમાનો હતો, આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોની વાત કરીએ ખાલી, તો ઉપેન્દ્ર ત્રિવેદી ભલે ઉત્તર ગુજરાતના હતા, પણ અમને સૌરાષ્ટ્રના રસધાર ઉપરની અને બહુ સૌરાષ્ટ્રની બધી દંતકથા ઉપરની ફિલ્મોમાં નાયકના પાત્રો એમને ઘણા બધા ભજવેલા છે. જી ઉપેન્દ્રભાઈ, તમને ખબર છે, તમે હું તો બહુ નાના હતા, મેં નાનપણથી મોટા થતા જોયા. ઉપેન્દ્રભાઈ મારા સારા મિત્ર હતા. મારા સારા મિત્ર હતા, મને ખબર છે. એ જયારે કેરેક્ટરમાં હોય તો એમનું કેરેક્ટર એમ એ અદભુત વાત કરે એમ કે માટી થાજો ને થાજો ભણના દીકરા હોય, ઉભા તો તમારી માનું દૂધ પીધું હોય તો, અને સવા શેર સૂંઠ ખાધી હોય તો, આ બધા ફિલ્મમાં અને નવલકથાઓમાં, નાટકોમાં વપરાતા એક રસ ઉત્પન્ન કરતા સંવાદો છે. હવે એનો જેટલો પ્રભાવ નાટકોમાં કે ફિલ્મોમાં થાય છે, આ લોકોને એવી ખબર પડી, આ લોકોને કદાચ સૌથી પહેલી ખબર પડી કે આનો જનજીવનમાં, જાહેર જીવનમાં, સમાજ અને રાજકારણમાં આનો વધારે પ્રભાવી ઉપયોગ કરી શકાય એમ છે. તમારે ખાલી નાકના ફોયણા ફૂલાવીને બોલવાનું છે, બસ. આંખોના ભવા ચડાવીને તમારે બોલવાનું છે, બસ. આમ 36ની છાતીની જગ્યાએ 56ની છાતી દેખાડીને બોલો. તમને કોણ રોકે છે? અને બોલો, અને સંપૂર્ણપણે વીર રસનું તમે પ્રદર્શન કરો લોકોની હાજરીમાં, લોકોની કેમેરાની નજર સામે ને જનસમૂહની સામે. એટલે કામ અહીંયા પૂરું થઈ ગયું, પછી કંઈ કરવા જ નથી. એટલે તમારી જે આ બચારી જે ભોળી ભાળી, તમને આપણે હું તો ભોળી શબ્દ વાપરીશ અત્યારે, મારે એ જ શબ્દ વાપરવો જોઈએ એવું માનું છું અત્યારે. એવું ખૂબ ભોળી પ્રજા છે આપણા નાગરિકો અત્યંત ભોળા છે. એમને શેર બજારમાં ક્યારે સર્કિટ લાગશે ને ક્યારે એ બધી ખબર પડે, પણ આમાં નથી પડતી ખબર. શાકની લારીએ જઈને 3 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા ઓછા કેમ કરાવાય એમાં મગજ દોડશે. કોકને કેમ ચૂનો લગાડવો છે એવી સ્કીમોમાં મગજ દોડશે, પણ આમાં નથી દોડતો કે તમને કેટલો મોટો ચૂનો લગાડવામાં આવી રહ્યો. એનીવેઝ, એટલે હું એને ભોળા, આપણા ગુજરાતના આપણા જે નાગરિકો છે એમને હું ભોળા પકડ સમજી ચાલુ. એટલે આમાં બધું જેને કહેવાય ને કે સ્ટેજડ છે બધું. દરેક વસ્તુનો પ્રોપેગેન્ડા નક્કી છે, એજન્ડા સેટ છે, બોલવાનું છે, ડાયલોગ ડિલિવરી કરવાની છે, એક્ટિંગ કરવાની છે, અને પછી ત્યાંથી સ્ટેજ ઉપરથી નીકળી જવાનું છે. બીજું શું કરવાનું? તો એ હર્ષભાઈ કરી રહ્યા છે, બીજા પણ કરી રહ્યા. એવું કે હર્ષ સંઘવી જ કરે છે એવું થોડું, બધા કરી રહ્યા છે. એટ ધ એન્ડ ઓફ ઇટ એ કે હર્ષ સંઘવી એકમાત્ર કરે છે એવું તો છે નહીં ને. ભૂપેન્દ્ર પટેલ પણ ઘણી વખત જોવું છું થાય કે આમને કલર ને રંગ લાગી ગયો છે, એ પણ કરે. એટલે હર્ષ સંઘવીના કિસ્સામાં શીંડે ચડ્યો ચોર જેવું થઈ ગયું છે, એવું કહો છો? હા, એટલે મતલબ હર્ષ સંઘવી થોડા વધારે ઉત્સાહી ને થોડાક એમના જે પુરોગામીઓ છે જે અત્યારે દિલ્હીમાં બેઠા છે એમને કદાચ હદથી વધારે ફોલો કરે છે, હદથી વધારે ઇમિટેટ કરે છે, હદથી વધારે એમના પ્રભાવમાં છે. એટલે કદાચ એ વધારે દેખાય છે. પ્લસ એ વધારે મીડિયા સેવી છે. ટેલિવિઝન ચેનલો અને ડિજિટલ ચેનલોના એ ઘણી બધી ચેનલોના એ લાડકા છે, અને એમના ઇન્ટરવ્યુઝ ચાલે છે અને એમની વાતો ચાલે છે. અગેન ક્રોસ ક્વેશ્ચન થતા નથી. અને આ કેરી કાપીને ખાવ છો કે ચૂસીને ખાવ છો એવું નથી પૂછાતું. એવું નથી પૂછાતું, પણ એવું નથી પૂછાતું. આંકડાઓ લઈને બેસતું નથી કોઈ આંકડા લઈને બેસવું જોઈએ ને કોઈએ, કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના હાલ આપણે 10 વર્ષનો ચિતાર લઈએ. ચાલો આવો સાહેબ બેસીએ, આંકડાઓ તો છે જ.
ચાળીને ચાર ચાયણીથી ચાળીને પણ આપેલા સરકારી આંકડાઓ એટલા બધા ગજબના છે કે એમાં સાહેબ જવાબ દેવા ફાફો પડી જાય એમ છે. પણ એ કોઈને એના સમજો મારે પૂછવું હોય તો મને હર્ષ સંઘવી ઇન્ટરવ્યુ આપવાનું નથી. તમને તમારી ખબર નથી. આપણને નહીં આપે. એટલે બાકી મારે ઘણું બધું પૂછવું હોય, પણ મારે પૂછવું હોય તો એ મને ખબર નથી મને કોઈ દિવસ ઇન્ટરવ્યુ આપે કે નહીં આપે. એટલે પછી આપણે પ્રયત્ન કરતા એટલે મારો એવા દિવા સ્વપ્નમાં રાજતો નથી ને આપ પણ ના રાજશો. ના એટલે હું એમ કહું છું કે હવે એ સિસ્ટમ થી મોટા થયેલા આદમકદની છબી બનાવેલા એક નેતા છે અત્યારની જે આપણી પ્રચાર પ્રસારની જે સિસ્ટમ છે એનાથી, તો એના કારણે એમની પાસે મંચ છે, સ્ટેજ છે, અને એ સ્ટેજના કારણે એમની પાસે એક ક્ષમતા છે, ઉપરવાળાના એમને વડીલોના આશીર્વાદ છે, એટલે કંઈ પણ બોલે તો એ બોલી શકે. ચાલો આપણે હર્ષભાઈને માફ કરી દઈએ, કારણ કે ઈસુને જયારે વસ્તન પર ચડાવવા લઈ જતા હતા ત્યારે એમના છેલ્લા શબ્દો હતા કે ઓ ગોડ ફોરગીવ ધી બીકોઝ દે ડોન્ટ નો વોટ દે આર ડુઈંગ. તો આપણે મને લાગે છે કે હર્ષભાઈને શકનો લાભ આપીએ કે એમને ખબર નથી કે શું બોલી રહ્યા છે અને શું અર્થ થાય. એવું કશું નથી, શકનો તો કોઈ લાભ અપાય એવું છે નહીં, પણ જેમ છે એમ છે. આ આમ છે અત્યારે, બસ આ છે, આ રીતે જ બોલશે. હમણાં આમ જ રહેશે. આપણને ગમે ન ગમે એ આપણે બે રોટલી વધારે ખાઈ લેવી જોઈએ. ચાલો આપણે મુદ્દા નંબર 2 પર આવીએ. જી. માનનીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એમણે તો સીધી વાત કરી છે કે જો આ જ રીતનું કઈ ચાલશે તો આપનો મને વિડીયો ફ્રેમ ફ્રીઝ થઈ ગઈ છે સાહેબ, મને અવાજ પણ નથી આવતો અને વિડીયો પણ આપનો ફ્રીઝ છે. જ્યારે પ્રજાના પ્રતિનિધિ કે આવી ગઈ પાછી, જ્યારે પ્રજાના પ્રતિનિધિ એમ કે તમારા પટ્ટા ઉતરાવી લઈશું, ત્યારે એમની પાસે ધારાસભા છે, એમની પાસે જુદી જુદી એની સમિતિઓ છે, એમનો જો કોઈ વિશેષાધિકાર અણાયો હોય તો પ્રિવિલેજ કમિટી છે, હાઈકોર્ટ છે, અને પ્રજા સુધી જવા માટેની એમની રાજમાર્ગ પણ ખુલ્લો છે. તો આ ધમકી આપવાથી શું મળે? એ સાહેબ પેલું ટીટ ફોર ટેટ વાળી વાત થતી એવું લાગે છે મને. સત્તા પક્ષમાં બેઠેલા જે મહાનુભાવો છે એમની ભાષા જે સ્તરની છે, કદાચ એ સ્તરની ભાષામાં જવાબ આપવાથી અથવા તો લલકારવાથી કદાચ એમના સુધી વાત પહોંચતી હશે, એવું કદાચ જિગ્નેશ મેવાણી કે ગોપાલ ઇટાલિયાનું માનવું હશે, એવું મારું માનવું છે. કારણ કે પેલું કેવું છે કે ભાઈ તમે એક વ્યક્તિ હોય જે ફક્ત સતત ઉદંડ હોય, ઉદ્ધતાઈ કરતો હોય, ગમે ત્યારે ગમે એનું અકારણ અપમાન કરતો હોય, તોછડાઈ કરતો હોય અને બીજા બધાને તુચ્છ અને મગતરાજ સમજતો હોય, એવો એક સપોઝ વ્યક્તિ હોય, હવે જેની પાસે કોઈ લોજિક જ નથી. તમે એમ કહો કે તમે કોઈ પણ એની વાત કરવા જાઓ, કોઈ પણ વાત એનો એ આડો જ જવાબ આપે, સીધો જવાબ આપે જ નહીં ક્યારે. એવા વ્યક્તિ કે એવી સંસ્થા, માની લો કદાચ હવે એક વ્યક્તિની જગ્યાએ એક સંસ્થા છે એવી, તો ડીલ કેવી રીતે કરવું એની સાથે? પણ તર્ક નહીં, વિતર્ક નહીં, કુતર્ક જ એનો જવાબ છે. કારણ કે પણ આ પક્ષ તરફથી કુતર્ક જ થઈ રહ્યો છે. જો હું આ ભાષાનો સમર્થક નથી, હું ક્યારેય નહોતો, હું આજે પણ નથી, પણ મને પછી ઘણી વખત એવું લાગે, કારણ કે આપણે પેલું મન થાય ત્યારે પછી વાંચવાનું કંઈક ચાલુ કરીએ, પછી વાંચતા વાંચતા ગમે ત્યારે છેવટે પાછા કૃષ્ણ તરફ ઢળી જવાય, છેવટે ત્યાં જ જવાય છે. પછી એમ ખબર પડે, પછી મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય કે તો પછી કૃષ્ણએ આવું કેમ કર્યું? એના પર લાગુ નહીં કરીએ ત્યારે આપણે પછી અલગ ચર્ચા થઈ જશે. પણ મારો પોઈન્ટ એ છે કે જાંગ ઉપર મારું એ ગદાયુદ્ધના નિયમની વિરુદ્ધ છે. જાંગ ઉપર ન મરાય, પણ છતાં દુર્યોધનની જાંગ ઉપર વાર કરવાનું નિર્દેશ કૃષ્ણએ ભીમને આપ્યો. હવે આમ જુઓ તો ગદાયુદ્ધના
નિયમોથી વિપરીત છે. કમરથી નીચે ઘા ન કરી શકાય. ન કરી શકાય તો ધર્મની વિરુદ્ધ થઈ ગઈ વાત. કોણ કે છે? જે ધર્મનું પ્રવર્તન કરવા માટે જન્મ લીધેલો પૂર્ણ પુરુષોત્તમ છે એ કે છે. એટલે ઘણા બધા પ્રશ્નો એવા છે કે આમાં છઠમ પ્રતિ સાઠ્યમ કરવું કે ન કરવું, આ શઠ છે. આ શઠોની સંસ્થા જ આખી. અને શઠાધિપતિ જ્યાં બેઠા છે ઉપર, એ પછી તમે કેવી રીતે ડીલ કરશો આમની સાથે? એટલે આપ જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયાના વર્તનને વ્યાજબી ઠેરવો છો? ના, વર્તનને વ્યાજબી, હું એકેયના વર્તનને વ્યાજબી ઠેરવતો નથી. હર્ષ સંઘવીના નથી, આ સરકારના વર્તનને વ્યાજબી ઠેરવતો નથી. એમના સામે જે પ્રત્યાઘાત રૂપે આ બંને યુવાનો જે રીતે વર્તન કરી રહ્યા છે એ પણ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. પણ મને એવું લાગે છે કે આજના સમયની કદાચ માંગ આ છે. એટલે આ કોઈ શાશ્વત સત્ય અનુસાર કોઈ ધર્માચરણ નથી. પણ મને એમ લાગે છે કે કદાચ આજની સ્થિતિમાં આ પ્રકારનો શંખ ફૂંકવો મને લાગે કદાચ જરૂરી છે. એટલે આ બંને કદાચ કરે તો અત્યારે હું એમની ટીકા બહુ નથી કરવા માંગતો. એટલા માટે ટીકા તો આપણે નથી કરવી, પણ સામાન્ય રીતે પ્રજા 2 લાખના પ્રતિનિધિ છે, 2 લાખ કરતા ઉપરની સંખ્યાના બંને. જિગ્નેશ મેવાણી પહેલી વખત નથી ચૂંટાયા, બીજી વાત ગોપાલભાઈ ઇટાલિયા પહેલી વખત ચૂંટાયા છે. એટલે કદાચ ક્ષમ્ય ગણીએ એમના માટે. એમને હજુ વધારે પબ્લિસિટી મળે, વધારે લોકપ્રિયતા મળે, અને એમની પાર્ટી જે અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પોતાના બેરિંગ્સ શોધવા માટે ઓળખા માળી રહી છે, એ પાર્ટીને ક્યાંક બેરિંગ્સ મળે. પણ જિગ્નેશ મેવાણી તો સિઝન માણસ છે, આખા દેશમાં નેતૃત્વ કરવા માટે ફરે છે. જ્યાં કોઈ પણ પ્રશ્ન બને ત્યાં જિગ્નેશ મેવાણી અચૂક ધસી જાય છે. તો જિગ્નેશ મેવાણી કેમ આટલા વ્યગ્ર છે? જિગ્નેશ મેવાણીનો મૂળ સ્વભાવ જે છે એ ઇમ્પલ્સિવનેસ, એટલે કે ઇમ્પલ્સિવને આપણે શું કહીએ ગુજરાતીમાં? આવેશમય. તત્ક્ષણ આવેશમય વર્તન કરતા વ્યક્તિ ઇમ્પલ્સિવ. જિગ્નેશ મેવાણીનો મૂળ સ્વભાવ જે હું વર્ષોથી ઓળખું છું, એક તો એ બહુ જ રિએક્ટિવ પ્રકારની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિ છે. મારો જેટલો અભ્યાસ અને અનુભવ એની પ્રકૃતિનો છે એ મુજબ એમાં એને ઘણો સુધારો કર્યો જ જોકે. અધરવાઇઝ એ મતલબ રિએક્ટિવ રિસ્પોન્સ, હવે થોડોક રિસ્પોન્સ સ્પોન્ટેનિયસ રિસ્પોન્સ આવે. તમે તિખારો અડાડો એટલે ભડાકો થાય, ભડાકો થાય. એ મૂળ સ્વભાવ છે એ વ્યક્તિનો. હવે તો એ ઘણો બધો રિસ્પોન્સિવ છે. પહેલા એ રિએક્ટિવ હતો વધારે પડતો. ફ્રોમ રિસ્પોન્સિવ ટુ રિસ્પોન્સિબલ તરફની યાત્રા ક્યારથી શરૂ થશે? મને લાગે છે કે યાત્રા એની ચાલુ છે એવું મારું માનવું છે. અમારે કેવું રોજ તો વાત થતી નથી. અમે મહિને કદાચ એકાદ વાર વાત કરતા હોય. મારા પ્લેટફોર્મ પર પણ કઈ જૂના સંબંધો છે એટલે હું અઠવાડિયે લઈ આવું ને આવી જાય એવું કઈ હોતું નથી. પણ મહિને 2 મહિને એકાદ વાર અમારી વાત થતી હોય છે. પ્લસ એની જે સોશિયો પોલિટિકલ સ્પેસમાં જે રીતે એમનો જિગ્નેશ મેવાણીનો જે રીતે હું ગ્રોથ જોઉં છું, ઓબ્ઝર્વ કરું છું, તો મને એવું લાગે છે કે રિસ્પોન્સિબલ તરફ થવા જઈ રહ્યા છે. પણ આ બ્રાન્ડ જે છે ને એ કદાચ નહીં છોડે. મારું એવું માનવું છે કે એ જે એગ્રેશનની બ્રાન્ડ છે ને, જે તેજાબી બ્રાન્ડ જે છે, એને કદાચ સંતુલિત કરશે એ એગ્રેસિવનેસને, પણ છોડશે એવું મને લાગતું નથી. કારણ કે એની કોરમાં છે, એની ઓળખ બની ચૂકી છે અને મૂળ પ્રકૃતિના ભાગરૂપે છે આ તીખો મિજાજ કે એગ્રેશન કે આ એની મૂળ પ્રકૃતિના ભાગરૂપે છે. એટલે હું નથી માનતો કે કોર ચેન્જ થાય, પણ કોરને શેપ અપ કરી શકાય. તો કદાચ એ શેપ અપ કરી રહ્યા છે એવું મારું માનવું છે. પણ આ મૂળ પ્રકૃતિનો જે સ્વરૂપ છે એ બદલાશે એ સંપૂર્ણપણે, એવું એમાં મને ડાઉટ છે. આ તીખાપણું, આ એગ્રેશન, આ બધું તો મારા ખ્યાલથી છેક સુધી રહેશે એમની સાથે. એ કેટલું સંમત થઈ શકાય, કારણ કે એવું કહેવાય છે કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય છે. સાથે જ એટલે પ્રકૃતિ સમૂળગી મૂળમાંથી બદલી નાખવી એ કદાચ એમના હાથની વાત નથી. એ નથી કોઈના હાથની વાત નથી. ફ્રોમ what he is explosive, responsive to responsible, એ તરફનું એમની ગતિ કદાચ ચાલુ છે. એ સમય મળશે ત્યાં સુધી ચાલુ રહેશે.
પણ સમય કાયમી તક આપતો નથી. એ હકીકત છે. એકાદ વખતે ક્યાંક એ રિસ્પોન્સિવનેસ ક્યારેક ભારે પડી જાય. અને સરકારી નોકર અથવા કર્મચારીને, મારો સીધો પ્રશ્ન છે તમારો, કે કોઈ પણ માણસ ઇન્ક્લુડિંગ ધ મિનિસ્ટર એ ધમકી આપે કે હું તને કાઢી મૂકીશ, એનો શું જ છે? તમારાથી થતું હોય તો કાઢી મૂકો એને. ડાયલોગ જેમ હર્ષ સંઘવી એમનો કે કોઈ પણ ચમરબંધીમાં નહીં છોડવામાં આવે પછી બીજા 5-6 પ્રકારના ડાયલોગ ગંભીરતા નથી આ ડાયલોગમાં. એટલે આપ સામે બીજો મારા ખ્યાલથી એક વે ઓફ ગિવિંગ ઇટ બેક છે કે પટ્ટા ઉતારી નાખશું. પટ્ટા તો કોઈ ઉતારી નાખવો નથી. પટ્ટા કોણ ઉતારી શકે? પટ્ટા કેવી રીતે ઉતારવાના હતા? એવું તો એમને ખબર છે કે એમ તો કોઈ પટ્ટા તો કોઈને કોઈ ઉતારી ન શકે, પણ એક ફિગર ઓફ સ્પીચ છે, ફિગર ઓફ, જેને કહેવાય ને કે એને આપ હિરોઇક્સ કહેશો? હા, હેરોઇક્સ, એબ્સોલ્યુટલી હેરોઇક્સ. ફિગર ઓફ શોઈંગ a kind of heroism in front of masses. યસ. એટલે એ બંને પક્ષે થઈ રહ્યું, બંને પક્ષે. આપણે ત્રીજા મુદ્દા પર આવીએ. એસપી પાટણ અને કલેક્ટર પાટણ, આ બંનેના નાક નીચે પોલીસ કર્મચારીઓના કહેવાતા સગા, હું હજુ ખબર નથી કે બધા સગા હતા કે નહીં, કારણ કે આ પ્રકારના સરઘસોમાં ક્યાં ક્યાંથી માણસો ક્યારે ક્યારે કઈ રીતે જોડાઈ જાય છે તેનું કોઈ એની ગંગોત્રી શોધવી મુશ્કેલ હોય છે. પણ એક સરઘસ નીકળે, બેનર નીકળે, નારા બોલાવાય, અને એક સિટિંગ એમએલએ જે ભલે સરકાર નથી પણ વિધાનસભાના સભ્ય તો છે જ, એના તમે છાજિયા લો તો તમને એમાં 1986ની જે પોલીસ યુનિયન જે રીતે શરૂ થયું અને એના જે પરિણામો આવ્યા એ તરફ વાતાવરણ ભવિષ્યમાં જતું હોય એવી ગંધ આવે છે. સાહેબ, 86 નો મામલો મારી સમજ પ્રમાણે, કારણ કે એ મેં આઈ વોઝ વેરી યંગ ધેટ ટાઈમ, પણ મેં એના વિશે વાંચેલું. યુ આર યંગ ટુડે ઇવન. હવે હું સાહેબ, હવે હું આધેડભાઈ નો કેવો, હવે આધેડભાઈ નો શું છે, હવે 53 પૂરા થયા. પણ 86માં તો હું વોઝ ક્વાઇટ યંગ ઇન એ વે ધેટ આઈ વોઝ ઇન 9th સ્ટાન્ડર્ડ, 9માં હતો. અને મેં 85ના એ જે કર્ફ્યુ વાળા તોફાન વાળા દિવસો છે એ હું વાંકાનેરમાં ઉછરીને મોટો થતો હતો. પણ મારા ખ્યાલથી કોઈ અમે વેકેશન, મારા માસી અહીંયા હતા, મારા માસી અને મારા માસાનું ઘર વડની પોળમાં રાયપુરમાં હતું, અને હું આવેલો અને મેં એ જોયેલું છે. એ દિવસો પણ અમે વિટનેસ્ડ. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી પણ વાંકાનેરથી અમદાવાદ એ દરમિયાન હોવું ને એ બધું વિટનેસ કરવું એ થયેલું છે. અને પછી એટલે 86 વિશે મેં વાંચેલું બહુ છે, મેં મતલબ વ્યક્તિગત રીતે જોયેલું નથી કે પોલીસ યુનિયન થયું ને બધી. પણ મને સાહેબ એવું લાગે છે, હું જો આજની સ્થિતિને એની સાથે કમ્પેર કરું તો એક વસ્તુ જે મારી સમજ પ્રમાણે બહુ સ્પષ્ટ છે એ છે કે પોલીસ બેડું જે છે આપણું, પોલીસ મહેકમ જે છે આપણું ગુજરાતનું, એનો ઓવર યુઝ છે, ઓવર બર્ડન્ડ છે, મેન પાવરની ભયાનક શોર્ટેજ છે. યસ, આ વાસ્તવિકતા છે. they are overdoing it. એ લોકો એમની ક્ષમતાથી વધારે કરી રહ્યા છે, એટલે ભયાનક થાકેલા છે, ફ્રસ્ટ્રેટ છે, ડિપ્રેસ છે, ડેસ્પરેટ છે, બધું જ છે. એમની શારીરિક ક્ષમતાઓને અસરો પહોંચેલી છે. જો ખરેખર આ બધાના મેડિકલ રિપોર્ટ જો આપવામાં આવે તો સાહેબ ચોંકાવનારા પરિણામો તમારી સામે આવે, હું તમને ગેરંટી સાથે કહું છું. એટલી હદે શારીરિક રીતે કથલેલી અને માનસિક રીતે મેન્ટલ હેલ્થ તો વધારે ખતરનાક છે આ લોકોની, ખરાબ, એ પણ હું તમને દાવા સાથે કહી શકું. પણ એ પરિસ્થિતિ ભલે સરકાર આ જ સરકારના સમયમાં ઊભી થયેલી હોય, પણ શું આ જ થાકેલા, કંટાળેલા, પાકેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ સરકાર સામે કોઈ યુનિયન બનાવે એવી શક્યતા કરી? મારી દ્રષ્ટિએ નહીં. મારી દ્રષ્ટિએ એટલા માટે નહીં, કારણ કે હું ક્યારે એવું નથી કહેતો કે ભાઈ આખું પોલીસ તંત્ર ભ્રષ્ટ છે.
કોઈ ક્યારે બધું આખું ભ્રષ્ટ નથી હોતું સાહેબ. ના, એની સાથે હું સંમત છું. There are good people, there are bad people. અને એ સંમિશ્રણ તો રહેવાનું જ. મારું તર્ક એવું હતું મયુરભાઈ કે જ્યારે મારી વાત પૂરી કરી દઉં. એટલે આ સરકારના શાસનકાળમાં શું થયું છે સાહેબ, અને એક લાંબો શાસનકાળ છે, ઓલમોસ્ટ 30 વર્ષ પૂરા થવા આવશે. એવા સમયમાં જે લોકો સરકારની ગોદમાં અથવા તો કાંખમાં બેસી અને મોટા થતા ગયા, ભલે કોન્સ્ટેબલ જ હોય, એને બદલી એને પ્રમોશન નથી લેવું, એ કોન્સ્ટેબલ જ છે, એ વધીને હેડ કોન્સ્ટેબલ જ થાય છે. પણ એવા અનેક સેંકડો હજારો એવા પણ પોલીસ કર્મચારીઓ જે અધિકાર તમે વર્ગ 3 કે વર્ગ 2 સુધીના ગણી શકો, એ લોકોને એના અગણિત આ સરકારના શાસનમાં ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો દોર મળેલો છે. અને એ એવા લોકો છે જે બહુ બધી વસ્તુને ઇન્ફ્લુઅન્સ કરે છે તંત્રમાં, પોલીસ બેડામાં. તમે સમજો મારી વાતને સાહેબ? એટલે આ સરકાર જે છે એ જ છે જે અમુક દરેક જિલ્લામાં સિલેક્ટેડ લિમિટેડ પોલીસ કર્મચારીઓને તમને કહું કે એકદમ મીઠા મીઠા બોર આપે છે ચાખવા માટે. હવે એ કેવી રીતે થવા દે? આ યુનિયન બાજીને બધું ન થવા દે. બીજું કે આઈપીએસ બેડો જે છે, આઈપીએસ ઓલમોસ્ટ હવે તો મને તેમાં કોઈ ડાઉટ નથી કે જે લોકો આ સરકારની નીતિઓના તાબે નથી, એ તમે જેટલા સાઈડ પોસ્ટિંગમાં છે તમારે બધા સમજી લેવાના. બરાબર છે. એટલે એમાં કોણ સીધા રસ્તે ચાલતો ને કોણ નથી, તમને એનો સીધો ફરક મળી જાય. એટલે અને વિકાસ સહાય સાહેબ, આપણા જે પોલીસ મહાનિર્દેશક છે, એ પણ એ ફળ ભોગવી ચૂકેલા છે ને. સાઈડ પોસ્ટિંગ મારા ખ્યાલથી એક લાંબા અરસા સુધી એમને ભોગવેલું છે, એમને પણ ભોગવેલું છે. પછી એમને એમ થયું કે આ દિશામાં ચાલવાથી આ વૈકુંઠની પ્રાપ્તિ થવાની નથી, તો પછી વૈકુંઠ મેળવવા માટે દિશા બદલવી પડે, બધી નાખી. If you can't fight them, join them. If you can't fight them, join them. એટલે યુનિયન ઊભું થાય અને કોઈ એવી 86ની સ્થિતિ પોલીસ યુનિટીના કારણે થાય એવું છે મને ઓનેસ્ટલી લાગતું નથી. જી, સારી વાત છે. કારણ કે નબળો શાસક હોય ત્યારે આવી શક્યતાઓ ઊભી થતી હોય છે, પણ નબળો શાસક જ્યારે દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે વધારે થાય. શાસક નબળો નથી સાહેબ, શાસક સબળો છે, ખૂબ સબળો છે. તમે પ્રશાસનિક એટલે એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતા હો એ શાસક તમે ભૂલી જાઓ સાહેબ. એ શાસક આ ક્યારે હતા જ નહીં. એ શાસક નહીં. આપણે એ શાસકને જોવો જોઈએ કે જેને તમામ કઠપુતળીની જે ચાવીઓ છે, જે છેડા છે, જેને પોતાની બધી આંગળીઓમાં બરોબર સુપેરે ફિટ એકદમ ગાંઠ મારીને રાખી અને એક ધારા સતત એને નૃત્ય કરાવતા આવડવાની ક્ષમતા ધરાવતો આ શાસક છે. એને પ્રજાહિતના કામોના પ્રશાસનિક પોઈન્ટ ઓફ વ્યૂથી કશું કરવાનો કોઈ આપણે એ પ્રમાણે એને તાગવાનો પ્રયાસ ન કરીએ, પણ તમામની કળ અને તમામની ચોટલી પોતાના હાથમાં રાખીને એમને ઈચ્છા પ્રમાણે નચાવવાની ક્ષમતા ધરાવતા શાસકો છે. એટલે નબળા શાસકો એ સેન્સમાં નથી. હા, પ્રજાહિતના કાર્યોની વાત આપણે કરવા જઈએ તો નબળા સિવાય કશું નથી. પણ આ ખાતું ચલાવવાનું છે, તો પોલીસ તંત્ર ચલાવવાનું છે. સૈન્ય, આપણે દેશની વાત કરીએ તો ત્રણ સેનાઓ ઉપર જે છે આધિપત્ય બરોબર એક ઊભું કરવાનું છે, સેફ્રનિઝમ કરવાનું છે, અહીંયા કરવાનું છે. તો એમાં તો એ લોકો બહુ સબળા છે. એટલે ત્યાં હું એમને નબળા માનતો નથી અને એ એમને કરી દેખાડ્યું છે. તમે તો પોતે કેબિનેટમાં હતા એ દરમિયાન સુધીની પણ તમને ખબર છે કે ત્યાં સુધી પણ અહીંયા ગુજરાતમાં આઈએએસ આઈપીએસ અફસરોની એક અલગ એવી લોબી હતી જે નરેન્દ્રભાઈની અને અમિતભાઈની નીતિઓ સાથે ગુજરાતના એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી બિલકુલ સહમત નહોતી અને એમને ગમે પણ પોતાનો મત રાખતા એવા ઓફિસર હતા. પણ હવે છે કોઈ? તમારા ધ્યાનમાં હોય તો કહેજો, મારા ધ્યાનમાં નથી. એટલે એ તો બધું થઈ ગયું છે. આપની સાથે સંમત છું. કાં તો સાઈડ પોસ્ટિંગમાં જતા રહે, કાં તો સ્ટેટ છોડીને જતા રહે, બેમાંથી એક થાય. એટલે ત્યાં બધું ધોળું થઈ ગયું છે, લીપાપોતી બધી ધોળું, ત્યાં ચૂનો બધે લાગી ગયો છે. એટલે એ તો સવાલ છે જ નહીં કે કોઈ થાય. છેલ્લો પ્રશ્ન, જે પોલીસના સર્વોચ્ચ છે એવા ડીજીપી શ્રીમાન વિકાસ સાહેબ, એમને
એ પોતે પોતાના અધિકારીઓને કંઈ કહેતા હોય એનો વિડીયો ઉતારાય અને એ વાયરલ કરવો પડે. સામાન્ય રીતે આવું તો વહીવટી તંત્રનું ક્યારેય થતું નથી કે ચીફ સેક્રેટરી કંઈ કહેતા હોય સચિવોની મિટિંગમાં અને એનો વિડીયો ઉતારીને વાયરલ થાય કે ચીફ સેક્રેટરીએ સચિવોને ધમકાવ્યા અથવા ચીફ સેક્રેટરીએ સચિવોનું મોરલ બુસ્ટિંગ કર્યું કે તમે ગમે તે કરો, હું બેઠો છું, ચિંતા ના કરતા. આ વિકાસ સાયની આ વર્તન પાછળ તમને બચકાના પણ નથી દેખાતું? આટલા વર્ષો નોકરીના પાણીમાં નાખ્યા એવું નથી લાગતું? નહીં સાહેબ, મારી સમજ પ્રમાણે વિકાસ સહાય સાહેબ અંગ્રેજીમાં જેને કહેવાય ને કે જોઈનિંગ ધ બેન્ડ વેગનમાં જોડાઈ જવું. પણ એની જાહેરાત કરવાની. અરે સાહેબ, આ દેશની થલ સેના એટલે કે આપણા જે ભૂમિદળ છે એ ભૂમિદળના વડા ઉપેન્દ્ર દ્વિવેદી દેશના લોકોને દેખાડવાના હેતુથી પોતાના વતન રીવામાં જાય ત્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરે ત્યારે એક ત્રિપુંડધારી અને પેલા ભગવા વસ્ત્રમાં સજ્જ પંડિતજી એમને શાસ્ત્રોક્ત રીતે એમનું સ્વાગત કરે, આરતી ઉતારે, પૂજા કરે, એ બધું પ્રોપર એ બધું એનો વિડીયો શૂટ થાય ને પછી એને પ્રોપરલી મૂકીને વાયરલ કરવામાં આવે. પછી એક સભા સંબોધે, એમાં એ કહે કે સરસ્વતી શિશુ મંદિર થી હું જે શીખીને મોટો થયો છું ત્યાંની આખી બધી વાતો આવે. એટલે તમે સાહેબ અત્યારે સંઘમ શરણમ ગચ્છામી અને મોદી શરણમ ગચ્છામી વાળી વાતમાં જીવો એ યુગમાં આપણે જીવી રહ્યા છીએ. હવે એમાં જો સેનાનો જનરલ આ પોતાના સેફ્રનાઇઝેશન વિશે એની વાત જાહેરમાં ખુલીને કરતો હોય તો વિકાસ સહાય તો એક રાજ્યના ખાલી ડીજી જ છે ને સાહેબ, પેલો દેશની સેનાનો વડો. છેલ્લો પ્રશ્ન, જર્મનીમાં આ થયું જાણે જર્મનીનો વિનાશ નો થયો. તમને લાગે છે કે આમાં આવતીકાલના અમંગળ અંધારું વર્તાય છે? સાહેબ માફ કરજો, હું તમને લાગતું કે હું અત્યારે બહુ ફિલોસોફિકલ થઈ જઉં તો માફ કરજો, પણ હવે હું આ રીતે વિચારું છું એટલે હું તમને કહું છું. અને તમે મને પૂછ્યું તો હું જે રીતે વિચારું છું અત્યારની સ્થિતિ અને આવનારા ભવિષ્યને હું એ રીતે જ કહીશ તમને. સાહેબ હવે છે ને મારા માટે મંગળ જેવું મને ધીરે ધીરે મારા શબ્દકોશમાંથી અને વિચારમાંથી દૂર થતું જાય. મને એવું ધીરે ધીરે મને રિયલાઇઝ થતું જાય છે, મને સમજાતું જાય છે કે આપણને નથી ગમતું એટલા માટે આપણને અમંગળ લાગે છે અને ઘણાને ગમતું હશે તો એના માટે મંગળ હશે. ખબર નહીં એ શું હશે, પણ હા એવું કંઈક ઘટવા જઈ રહ્યું છે જેનો પ્રભાવ બહુ વિઘાતક ઇન જનરલ ફોર ધી સોસાયટી હશે. પ્રથમ દ્રષ્ટિએ વિનાશક હશે. ઘણું બધું કહેવાનું મન થાય પણ અહીંયા બહુ શબ્દો સાચવીને બોલવા પડે એવું છે, વાપરવા પડે. પણ હું જે જોઈ રહ્યો છું આવનારા સમયમાં, જે મને મારી ગટ ફીલ જે મારી છે, જે થોડું ઘણું ઇન્ટ્યુશન છે, એ છે કે આપણે જે પ્રકારનું જેવું ભવિષ્ય ડિઝર્વ કરીએ છીએ આપણા આ પુરુષાર્થના અંતે, પ્રજા તરીકેના આપણા પુરુષાર્થના અંતે આપણે અહીંયા આવીને ઊભા છીએ અને આગળ જે છીએ એમાં મને લાગે છે કે ખૂબ અંધારો ઊંડો કૂવો છે. હવે કૂવામાં જો આપણે પડીશું તો એમાં એ કોઈ કૂવાનો વાંક નથી કે એમાં મને લાગે છે કોઈ નિયતિ કે દેવનો પણ કોઈ એમાં રોલ નથી. મારા ખ્યાલથી આપણે કૂવામાં પડવા માટે તનતોડ મહેનત કરી. આપણે એ જે પુરુષાર્થ કર્યો છે એનું ફળ છે એ ખૂબ અંધારો કૂવો ભવિષ્યના દ્રષ્ટિકોણથી. તો પડીશું. આપની સાથે સંમત થયા વગર રહી શકાય તેમ નથી. દર્શક મિત્રો, આ ચર્ચા હતી એક નિષ્પક્ષ રીતે અમારી સમજ પ્રમાણે અમે બંને મિત્રોએ પરિસ્થિતિનો તાગ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હંમેશા સ્વસ્થ ચિંતનનો હું ખાલી એક વાત વચ્ચે જોડું કારણ કે હવે આપણે વાત કરી જ રહ્યા છીએ તો
લાગે છે કે આ વાત પણ લોકો સુધી પહોંચવી બહુ જરૂરી છે. તમને નોકરી, રોજગાર, ધંધો મળી રહ્યો છે, નથી મળી રહ્યો છે, એ બહુ મહત્વનું નથી. તમને ખેતી પાકનું નુકસાનનું વળતર તમે અરજી કરી છે અને તમારી અરજી એક્સેપ્ટ થઈ છે, નથી થઈ, એ મહત્વનું નથી. દારૂ અને ડ્રગ્સ ખુલ્લે આમ મળી રહ્યા છે, એને રોકવા એ બહુ કદાચ ખાસ મહત્વનું આ સરકાર માટે નથી. રોડ ને રસ્તાના હાલત અત્યંત ખસ્તા અને ખરાબ છે. એ હોતી હશે, પણ એ કંઈ એને ઠીક કરવી એ પણ બહુ પ્રાયોરિટીમાં સરકાર માટે નથી ને ન હોઈ શકે. હિટ એન્ડ રન એક્સિડન્ટ થયા રાખે છે, રોડ રેજ થાય છે, એને રોકવા ન રોકવા સરકારને બહુ રસ પડે ન પડે સરકારની મરજીની વાત છે. પણ સરકારને ક્યાં રસ પડી રહ્યો છે મેં તમને કેવું પડે ને સાહેબ. સરકારને સરકાર એટલે આ સરકાર સ્ટેટ નહીં સાહેબ, વિચાર કરો કેન્દ્ર સરકાર ના આપણા માનનીય અમિતભાઈ શાહ આવતીકાલે અમદાવાદમાં છે. શું કામ છે? આનંદીબેનના પુસ્તકનો રિલીઝ છે. નહીં સાહેબ, એ તો હશે. અમદાવાદમાં આવતીકાલે એટલે આપણે જયારે વાત કરીએ છીએ 4મી તારીખ છે. આ એપિસોડ ક્યારે આવવાનો છે આજે કે કાલે મને ખબર નથી. આજે જ હમણાં 9 વાગે. હા, તો 9 તો વાગશે, વાગવાની તૈયારીમાં છે, પણ એની 5-10 મિનિટ પછી આવશે. ઠીક છે, કઈ વાંધો નહીં. અમદાવાદમાં 5મી તારીખે શોપિંગ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે દોસ્તો. અને જે શોપિંગ ફેસ્ટિવલમાં આપણા અમદાવાદના નગરજનો હોય કે ગુજરાતમાંથી પણ તેને આવવું હોય ને આવવાની છૂટ છે. તમને હૃદયપૂર્વકનું આમંત્રણ છે તમને સરકારશ્રી દ્વારા કે આવો. તો ખરીદી ઉપર 15%થી 35% સુધીનું ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવશે. અમદાવાદમાં જ 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ જે છે એ બનાવવામાં આવ્યા છે અને 12 જેટલા હોટસ્પોટ ઝોન બનાવવાના. અને આ સ્થળો પર ખરીદી કરવા માટે જો તમારે જવું હશે તો એએમટીએસ અને બીઆરટીએસમાં તમને મફત લઈ જવામાં આવશે. તમારી પાસે 1 રૂપિયો લેવામાં નહીં આવે. 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી વિચાર કરો કેટલા દિવસનું. 5 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી એટલે 15 દિવસ, દોઢ મહિનાનું, એટલું 1.5 મહિના. 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી એટલે 1.5 મહિનાનો શોપિંગ ફેસ્ટિવલ છે સાહેબ. હે ને? એટલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ASF નું આયોજન કરવામાં આવ્યું છે અને સિંધુ ભવનથી લઈને આ બધા છે. એમાં તમને કાલ જાહેરાત જોવા મળશે, કાલ છાપામાં એક પાનું આખું ભરીને જોવા મળશે, એ પણ જોઈ લેજો. 8,000થી વધુ વેપારીઓ આમાં અમદાવાદમાં જોડાયા છે. એમાં મોલ્સ ને MSME ને હોટલ્સ ને રેસ્ટોરન્ટ્સ ને કારીગરો ને પ્રીમિયમ બ્રાન્ડ્સ ને બધાનો સમાવેશ થઈ જાય છે એવું આપણા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર છે ભાઈ બંછાનિધિ પાણી એમને એવું જણાવ્યું છે. મેયર પ્રતિભાબેને પણ આમાં સાથ પુરાવ્યો છે અને વોકલ ફોર લોકલને પણ. એટલે આ બધું થઈ રહ્યું છે. બાકીના બધા મુદ્દા મહત્વના નથી. અને આને ઓપન કરવા માટે, ઇનોગ્રેટ કરવા માટે શાહ સાહેબ આવવાના. એટલે દેશના ગૃહમંત્રીનું જે પ્રાયોરિટી છે એ શોપિંગ ફેસ્ટિવલ છે. પૈસા ખર્ચો તમારી પાસે હોય કે ન હોય, ન હોય તો ઉધાર લો. બાકી ઘણા બધા રસ્તાઓ અલગ લોકો અત્યારે અજમાવે છે, એ જ ભાવ. શોપિંગ કરવા જાઓ, 15%થી 35%નું ડિસ્કાઉન્ટ તમને એએમટીએમ અને બીઆરટીએસમાં મફત બેસીને જવા મળશે અને કરવા મળશે. આ કામ કરવા જેવું છે. બાકી બધું ઠીક છે, નોકરી બોકરી માગો ન માગો, વળતર માગો ન માગો મહત્વ નથી, પણ શોપિંગ ફેસ્ટિવલમાં 1.5 મહિનો જઈને શોપિંગ કરો. That is important. That is the priority of this government. સરકારની પ્રાયોરિટી છે. ઇતિહાસકારો એવું કહે છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હો તેવી સરકાર તમને મળે છે. એટલે આપણે સરકાર બાબતમાં કશું જ કહેવાનો અર્થ નથી. પ્રજા જેને લાયક છે એવી સરકાર જ એને સાંપડે છે અને અત્યાર સુધી સાંપડતી રહી છે, ભવિષ્યમાં પણ સાંપડતી રહેશે. મને લાગે છે કે આ કેન્દ્રવર્તી વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીંયા પૂર્ણવિરામ તરફ દોરી જઈશું. આપ જોડાયા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવજો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ભાઈ.